જીવવાને કાબિલ જ નહોતી. દુખાવાની પેન એટલું રહેતું હતું કે આઈસીયુની પેશન્ટ હોય એવી કોમામાં રહેતા. 7 વર્ષ કન્ટિન્યુઅર હોસ્પિટલમાં જ રહેતો હતો. ખર્ચો નિમિત્તબાર એટલે 6.5 કરોડ ઉપરનો છે. 6.5 કરોડ. પહેલો મારે પેનક્રિયાટાઇટિસનો એટેક હતો 2018ના ત્રીજા મહિનાથી. તે પછી કન્ટિન્યુઅર હોસ્પિટલમાં ઊંડા સારવાર કરે તો કન્ટિન્યુઅર મહિનાની અંદર મિનિમમ 25 દિવસ મારે હોસ્પિટલમાં રહેવું પડતું ને પેન આટલું થતું કે સિરિયલ હાલતમાં રહેતા ને ખર્ચો નિમિત્ત બહાર રહેતો હતો કન્ટિન્યુઅર. ત્યારબાદ 2023 સુધી હોસ્પિટલમાં રહ્યા. સુરત, ગુજરાત હોસ્પિટલમાં બધેમાં સારવાર કરાવી લીધી. એપોલો, ટનિંગ, વોકાટમાં બધી હોસ્પિટલોમાં સારવાર લીધી. ત્યારબાદ પણ નાના મવા રોડ રાજકોટના સાહેબે સર્જરી કરી, સ્ટેન મૂકેલો. ત્યારબાદ પણ પેન રહેતું મને ને કોઈ રીતે ખાલી હાલવાની સ્થિતિમાં રહેતો જ નહીં. હોસ્પિટલમાં એડમિટ રહેતા. ત્યારબાદ તમારા રેફરન્સ જોયા, પછી અહીં તમારી હોસ્પિટલે આવી. ત્યારબાદ અહીંની દવા ચાલુ લીધી. એ પછી કન્ટિન્યુઅર ધીમે ધીમે રિકવર થતો. અત્યારે સારા રિઝલ્ટ છે ને દુખાવો કંટ્રોલ છે. રિપોર્ટ અત્યારના નોર્મલ છે મારા. પેનક્રિયાટાઇટિસમાં ઘણી રાહત છે ને અત્યારે હોસ્પિટલમાં જઈએ છીએ તો કોઈ એડમિટ રહેવાની સ્થિતિ નથી રહેતી, કેમ કે એડમિટ થવું જ પડતું નથી દુખાવાની અંદર, કેમ કે દુખાવો પેન થતો જ નથી હવે. ને રિપોર્ટ સારા છે અત્યારે, રિઝલ્ટ પણ સારો છે દવાનો. હોસ્પિટલમાં જવાની કોઈ પણ જરૂરિયાત પડતી હવે નથી. રેગ્યુલર તમારી દવા ચાલુ રહી છે ને ત્યારબાદ અત્યાર પછીની સારી સ્થિતિ છે. બરોબર, અત્યારે કોઈ જાતની દિક્કત નથી. રિપોર્ટ હમણાંના કરાવેલા છે 8 દિવસ પહેલાના, એ નોર્મલ છે. પેનક્રિયાટાઇટિસ એ નોર્મલ છે ને જમવામાં જે વસ્તુ લે છે એ પચી જાય છે. એનો દુખાવો નથી રહેતો. વામિટ, ઉલટી, દુખાવો કોઈ નથી હોતા. લાઈફમાં અંદર કે માનો કે સર લાઈફ માનો કે જીવવાને કાબિલ જ નહોતી. દુખાવાની પેન એટલું રહેતું હતું કે આઈસીયુની પેશન્ટ હોય એવી કોમામાં રહેતા. દુખાવો રહેતો તો એવી રીતનો વામિટ કન્ટિન્યુઅર રહેતું હતું. દુખાવો અસહનીય હતો, સહન જે ન થાય. પછી કન્ટિન્યુઅર બોટલ ઉપર જ રહેવું પડતું હતું. પાણી મોઢેથી લઈ શકતા હતા નહીં, જમવાનું નહીં, સાદું પાણી પીવાનું નહીં. સાવ પ્રવાહિક ઉપર બોટલ ઉપર જ રહેતા. દુખાવોની સીમા તો સાહેબ બયાન નહીં કરી શકીએ એટલો હતો એનો. પણ ધીમે ધીમે પછી તમારી દવા ચાલુ કરી એમાં રાહત થતી ગઈ છે. અત્યારે સારું બહુ છે રિઝલ્ટ. એટલે અત્યારે કંટ્રોલ એવું કોઈ પહેલા જેવો દુખાવો રહ્યો નથી. પહેલી દવા લીધી ત્યારે મારી જે પહેલી ડોક્ટરની દવા સાથે હું લેતો હતો ધીમે ધીમે. પછી આપની દવા ચાલુ કરી તો મિનિમમ 3 મહિના 90 દિવસ પછી મને સારું થવા લાગ્યું. પછી એડમિટ થવાનું બંધ થયું. દુખાવો કંટ્રોલ થતો ગયો હતો. એમને રેગ્યુલર દવા આપની ચાલુ રાખી 6 મહિના પછી વધારે સારું થયું. પછી એડમિટ થવું ન પડતું. પછી ખાલી નોર્મલ દવા રહેતી હતી સાહેબની હોસ્પિટલની. ત્યારબાદ પછી 6 મહિના, 8 મહિના, 10 મહિના થયા પછી રિપોર્ટ નોર્મલ આવવા માંડ્યા, કંટ્રોલ. કે હવે આ ડેમેજ નથી એટલે તમારા રિપોર્ટ સારા આવે છે, ઓપરેશનની કોઈ એવી જરૂર નહીં પડે. પછી એમ આગળ જતા જતા 2 વર્ષની અંદર અત્યાર સુધીની સ્થિતિ એવી રહી છે સર કે અત્યાર સુધીમાં હોસ્પિટલમાં એડમિટ નથી થયો. સારા રિપોર્ટ છે. પહેલા 2018થી લઈને 23 સુધીને જે પણ મારા રિપોર્ટ હતા એ બધા એડમિટમાં જ રહ્યું આખું 5 વર્ષ મિનિમમ. 7 વર્ષ કન્ટિન્યુઅર હોસ્પિટલમાં જ રહેતો હતો. ખર્ચો નિમિત્તબાર એટલે 6.5 કરોડ ઉપરનો છે. 6.5 કરોડ મારા ખુદના. એક હોસ્પિટલનું મારે વર્ષનું બિલ હતું 30 થી 40 લાખ રૂપિયાનું મિનિમમ ચાર્જ, કેમ કે મહિનો હોસ્પિટલની અંદર રહેતો એટલે 1.5-2 લાખ રૂપિયાનું ચાર્જ થઈ જતું મારે દવા સાથેનું. એની કન્ટિન્યુઅર ચાલે છે. બોટલો વાળી રહેતો, જમતો નહીં. 7 વર્ષથી અનાજ બંધ હતું મારું. એ અત્યારે હું જાણું છું તો મારી માટે એક માનો કરિશ્મત છે આ, કે આ ખર્ચામાંથી બચીને અત્યારે સાચો છે, એડમિટ નથી, સારો રિઝલ્ટ છે. અત્યારે એમ ઉમ્મીદ જાગી છે કે હવે જીવી શકશે. પરિવર્તનની સર એવું થયું કે જે પહેલીની જે મારી રૂટીન હતું એની અંદર પરિવર્તન એવું હતું કે હિંમત જ હારી ગયેલા હતા કે હવે આગળની સ્થિતિ શું થવાનું, કે કંટ્રોલ થશે યા રહેશું યા નહીં. એ સ્થિતિની અંદર ડિપ્રેશનમાં રહેતા હતા. અત્યારે એવું થયું કે ઉમ્મીદ જાગી છે કે હવે લાઈફમાં આગળ જતા આ સ્થિતિ ન થાય ને આ દવા કોઈ પણ એવા પેનક્રિયાટાઇટિસના પેશન્ટોને મળે તો એને જીવવાની મારી જેમ ઉમ્મીદ જાગશે ને સારા રિઝલ્ટ મળશે ને એને એક વિડો પાવર વધશે ને પેશન્ટ સારો થશે ને આગળ જતા એની લાઈફ સુધરી જશે ને ઘણી સુધારો મળે છે.
અને હિંમત એથી એવી છે કે હું તો એ કહેવા માંગીશ કે આ બીમારીમાં આ દવા વધારે કાર કરે છે હોસ્પિટલ કરતા. સારામાં સારો એક માનો કે એવું રીતનું સર અનુભવ થયો છે કે જે વસ્તુ માનો કે એક બાળકને જીવવાની ઉમ્મીદ જાગે એવી રીતની દવામાં રિઝલ્ટ એ છે કે ઓલી દવા મેં લીધી, બહુ બધી હોસ્પિટલો ફરી લીધી છે મેં, પણ આની અંદર જે રિઝલ્ટ છે દુખાવાની અંદર કંટ્રોલ, તે પછી મને દુખાવો થયો નથી, ફીલ થયો નથી દુખાવો. એ ઓલી બોટલ ઉપર ઇન્જેક્શન ઉપર કોઈ ફીલ થતું હતું, દુખાવો કન્ટિન્યુ રહેતો હતો, વામિંગ રહેતો, ઉલટી રહેતું, દુખાવો રહેતો. અત્યારે એવી રીતનું સાહેબ છે કે દુખાવાનો શું અહેસાસ થાય એ ખબર નથી, દુખાવો કન્ટિન્યુઅસ પરમનન્ટલી બંધ થઈ ગયો છે. ને પેનક્રિયાટાઇટિસનો સોનોગ્રાફી કરી તો 2 મહિના પહેલા તો નોર્મલ છે, એટલી સારી વાત છે, રિપોર્ટ સારા છે, રિઝલ્ટ સારો છે. ને હું તો બધાને સલાહ આપી કે જેને પણ એ તકલીફ હોય એકવાર અહીંયા આવી જાય, સલાહ લઈ લે, દવા લેશે તો સારું થશે, ભગવાન આપશે તો સારું કરી દેશે. સ્ટાફ ને બહુ સારો છે, બહુ સારામાં સારી સુવિધા છે, સ્ટાફ બહુ સારો છે. જેટલું આપણે સલાહ પૂછીએ છીએ એટલી સલાહ વ્યવસ્થિત સમજાવી દે છે, સારવાર સારી આપે છે. જેટલું આપણને વહેલી તકે ફ્રી થઈ જાય એવી રીતનું આપણને કામ આપી દે છે, કોઈ પણ જાતનું ડિસ્ટર્બ નથી. અહીંયા સ્ટાફનો પણ બહુ સારો છે, ફેમિલી જેવો સ્ટાફ છે કે અહીંયા આવીને એમ નથી લાગતું કે અજાણા છે કે શું કરશું, કે સ્ટાફ કેવો છે, કેવો જવાબ દેશે, એવું કોઈ ટેન્શન નથી રહેતું, સાવ ફ્રી રહે છે. સાહેબ જે પણ મારી નોલેજ પ્રમાણે જેટલું પણ આવતું હતું એટલું કહી દીધું છે, છતાંય હું તમારો આભાર માનું છું કે જીવવાને કાબિલ બનાવી દીધા, એક ઉમ્મીદ જાગી છે. ને બધો અનુભવ થતા જે બ્રહ્મા હોસ્પિટલની અંદર આવતા પછી જે મને મળ્યું છે એ વસ્તુ કોઈ હોસ્પિટલમાં મને મળ્યું હતું નહીં, એ હિંમત જ હારી ગયા હતા. પણ હું એ બારામાં તમારો ખૂબ આભાર માનું છું. ને એક વસ્તુ બધાને કહેવા માંગીશ કે જેને પણ આ તકલીફ હોય એકવાર આવીને સારવાર લઈ, સલાહ લઈ લે, એની માટે પણ સારું રહેશે, મોટા ખર્ચાથી બચી જશે, ને ફેમિલીનો એક મેમ્બરનું ટેન્શન હશે એ ફ્રી થઈ જશે. કેમ કે આ સર ડિપ્રેશન એવું હોય છે કે આખું ઘર ટેન્શનમાં રહે છે કે શું થશે, એટલે એની માટે હું તમારો ખૂબ આભાર માનું છું. બરોબર છે, થેન્ક યુ સર.